ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું એક અજોડ નગર. ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું ધોળાવીરા સિંધુ ખીણની સંસ્કૃતિનું એક અત્યંત મહત્વપૂર્ણ સ્થળ છે. આ સ્થળ માત્ર તેની પુરાતત્વીય સમૃદ્ધિ જ નહીં, પરંતુ તેનું રસપ્રદ નામકરણ અને ઇતિહાસ પણ ધરાવે છે. નામ અને ભૌગોલિક સ્થાન. ધોળાવીરા નામ નજીકના ધોળાવીરા ગામ પરથી પડ્યું છે. આ ગામ ખડીર બેટ નામના ટાપુ જેવા પ્રદેશ પર આવેલું છે, જે કચ્છના મોટા રણમાં સ્થિત છે. ધોળા એટલે સફેદ અથવા સ્વચ્છ અને વીરા શબ્દ પ્રાચીન વસાહત સૂચવે છે. આમ, આ નામ સ્થાનિક પરંપરા અને ભૌગોલિક ઓળખ સાથે જોડાયેલું છે. ખોદકામ અને ઇતિહાસ. સૌપ્રથમ 1967 થી 68માં જગતપતિ જોશી દ્વારા ધોળાવીરાનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ 1990ના દાયકામાં જાણીતા પુરાતત્વવિદ R.S. બિસ્ત દ્વારા તેનું વિસ્તૃત સંશોધન થયું. આ સ્થળનો ઇતિહાસ ઈ.સ. પૂર્વે 3000મી 1500ના સમયગાળા દરમિયાનની હડપ્પા સંસ્કૃતિ સાથે સંબંધિત છે. ધોળાવીરા સિંધુ સંસ્કૃતિના 6 મોટા શહેરોમાંનું એક છે અને તેના અદ્ભુત નગર આયોજન માટે જાણીતું છે, જેમાં કિલ્લાબંધી, મધ્ય શહેર અને સામાન્ય નગર એમ 3 સ્પષ્ટ ભાગો જોવા મળે છે. શહેર યોજના અને વિશેષતાઓ. ધોળાવીરાની સૌથી મોટી વિશેષતા તેનું અદ્યતન જળસંચય વ્યવસ્થાપન તંત્ર છે, જે વિશ્વનું પ્રથમ સુસંગત જળ વ્યવસ્થાપન માનવામાં આવે છે. અહીં મોટા જળાશયો, પાણીની નહેરો અને નદી આધારિત બાંધકામો મળી આવ્યા છે. આ ઉપરાંત અહીંથી મોટા શિલાલેખો, લખાણો, સુવ્યવસ્થિત રસ્તાઓ, ઘરો અને ધાર્મિક સ્થળોના અવશેષો સિંધુ સંસ્કૃતિની ઉચ્ચ કક્ષાની ઔદ્યોગિક અને નાગરિક વિકાસની સાક્ષી પૂરે છે. અર્થતંત્ર અને જીવનશૈલી. ધોળાવીરાના લોકો કાપડ, ઘરેણાં, મઢેલી ઈંટો, હથિયારો અને ચિત્રિત માટીના વાસણો બનાવતા હતા. સમુદ્ર કિનારે આવેલું હોવાથી આ શહેર મસાલા, ધાતુઓ, કિંમતી પથ્થરો અને સંભવતઃ મશીનરી જેવા માલસામાન માટેનું એક મહત્વનું વેપાર કેન્દ્ર હતું. અહીંથી ઘેટાં, બકરા, ગાય અને ઘોડાના અવશેષો પણ મળ્યા છે, જે પશુપાલનની પ્રવૃત્તિ સૂચવે છે. સિંધુ લિપિ અને સાંસ્કૃતિક મહત્વ. ધોળાવીરામાં સિંધુ લિપિના મોટા અક્ષરોવાળું એક લખાણ મળી આવ્યું છે, જે પથ્થર પર કોતરવામાં આવ્યું છે. જો કે આ લિપિ હજી સુધી ઉકેલી શકાય નથી, પરંતુ તે દર્શાવે છે કે ધોળાવીરાના લોકો સંસ્કૃતિ અને બુદ્ધિમાં આગળ પડતા હતા. વર્લ્ડ હેરિટેજ સાઇટ. યુનેસ્કો દ્વારા 2021માં ધોળાવીરાને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આજે, ધોળાવીરા માત્ર ભારત માટે જ નહીં, પરંતુ વિશ્વ સંસ્કૃતિના અભ્યાસ માટે પણ એક અત્યંત મહત્વપૂર્ણ સ્થળ બની ગયું છે. નિષ્કર્ષ. ધોળાવીરા માત્ર એક પ્રાચીન શહેર નથી, પરંતુ તે સમયની શ્રેષ્ઠ ઇજનેરી અને સમાજ વ્યવસ્થાનું પ્રતિબિંબ છે. તેનું નગર આયોજન, જળ વ્યવસ્થાપન અને વ્યાપારિક પ્રવૃત્તિઓ આજે પણ અભ્યાસ કરવા યોગ્ય છે. સિંધુ સંસ્કૃતિમાં ધોળાવીરાનું યોગદાન ઘણું મોટું છે, અને તે વિશ્વભરમાં પ્રશંસાનું કેન્દ્ર